હલો મિત્રો, જય ઠાકર, જય દ્વારકાથી. ચલો તો રાધે રાધે. હવારમાં નહીં ધોઈને વહેલો ઉઠીને નીકળી ગયા. આપણે જવાનું હતું આજે બરોડા. ખાલી એક મશીન લોડ બાંધવાનું ભરીને જવાનું હતું. ત્યાંથી ભરીને પાછું એવું ને એવું બીજું મોટું મશીન ભરીને આવવાનું હતું. એટલે આપણે ઘાય પહોંચી ગયા બિલોદરા, કારણ કે બિલોદરા જઈ ભોલે બેકરીમાંથી ભરવાનું હતું. એટલે આપણે હવારમાં નહીં ધોઈને મારી મૂકીને પહોંચી ગયા બિલોદરા. ત્યાં જઈને આપણે મશીન ભરી લીધું ને ભરીને ઓલરેડી નીકળી ગયા આપણે બરોડા માટે. तो मेहनत कुर्बानी मांगती है, वो भी जवानी के लिए. चलो આપણે નીકળી ગયા ગાયકા બરોડા માટે. હવારમાં જવાનું હતું તો મને ખબર હતી આજે આખો દાડો બરોડામાં જતો રહેવાનો. એટલે આપણે ધીમે ધીમે ઓલરેડી નીકળ્યા અને ગાયકા માર્યું બરોડા માટે. તો અખિલ બ્રહ્માંડનો નાથ કહે છે કે કોઈક મેણું મારી લે ને તો ખમી લેવાનું, કારણ કે એ દ્વારકાનો નાથ બધાનો સમય લાવે છે. એટલે આપણે ગાયકા આણંદ થઈને ડાયરેક્ટ વાસદ ટોલ નાકુર્યું અહીંયા થઈને સીધા જતા રહ્યા આપણે હાથીકાના વડોદરા. એટલે કાંઈ અહીંયાથી આપણે મહીસાગર નદીએ પહોંચી ગયા. ત્યાં જઈને મહીસાગર માતાના દર્શન કરીને માર્યો સેલ સીધા આપણે બરોડા. તો ધન હોય કે મન ખોટી જગ્યાએ લગાડો એટલે આપણને થાય નુકસાન, એ વાત ફાઇનલ. એટલે આપણે મારી દીધી નડિયા વડોદરામાં એન્ટ્રી. અહીંથી અંદર જ લગભગ વડોદરામાં 15 કિલોમીટર જવાનું હતું. એટલે એ ભાઈ આપણને લોકેશન મોકલી દીધું હતું. એટલે આપણે લોકેશન ઉપર જવાનું હતું. એટલે પહોંચી ગયા અહીંયા કણ આ નવું મશીન. આ મશીન આપણે ભરવાનું હતું. એટલે આપણે ફરજ બને એટલે આપણે કરાવી લીધું મશીન ચેક. એ ભરી લીધું ને આ બાજુ નીચે પડ્યું હતું, એ ઉતારીને વળી ગયા આપણે પાછા નડિયાદ બાજુ. એટલે કાંઈ પાછું મારી જોરથી સીધા ઉતાર્યા નડિયાદ પહોંચીને મશીન કરી નાખ્યું ખાલી કરીને યાનો પાછો લોકલ એમનો જ ફેરો હતો શેઠનો. એ ભરીને દબાણ ખાલી કરીને વળી ગયા ઘર માટે. તો દુનિયાનું સાચું ઘરેણું તમારી મહેનત છે. મહેનત કરતા રહ્યો તો તમે આપોઆપ ઉપર આવશે. જય દ્વારકાધીશ.